ધોરણ 10 ગણિત આઈએમપી એમસીક્યુ જે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. એકદમ આઈએમપી એમસીક્યુ છે, એટલે કે તમને બોર્ડમાં આ વાંચીને જશો પહેલા ચેપ્ટરમાં તો તમારે બીજા નહીં વાંચવા પડે. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાના એકદમ આઈએમપી એમસીક્યુ આવી ગયા. જોઈ લઈએ. પહેલું એમસીક્યુ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓ અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. બરાબર, 4, 3, 2, 1. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કીધો એટલે 4 થશે. બરાબર, ઓપ્શન એ આવશે. બીજું, 96નું અવિભાજ્ય અવિકરણ ખાલી જગ્યા થાય. બરાબર, 96નું અવિભાજ્ય પેલી વૃક્ષની રીતે કરવું હોય તોય ચાલે, અને અવયવ પાડો તેનું અવિભાજ્યકરણ કેવી રીતે થશે? 2^5 × 3^2, બીમાં 2^1 × 3^2, પછી સી 2^5 × 3^1. બરાબર, આ ઓપ્શન ડી છે. તો ડીમાં 2^1 × 3^1, તો જવાબમાં આવશે 2^5 × 3^1. બરાબર, એવી જ રીતે ત્રીજા ઓપ્શનમાં ખાલી જગ્યા એ સમય સંખ્યાઓ નથી. બરાબર, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3. તો જે 4 રહી વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા નથી. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે જવાબમાં બી આવશે, વર્ગમૂળમાં 4. તેવી જ રીતે ચોથો વિકલ્પ જોઈ લઈએ. 3 અને 5નો ગુસા કેટલો થાય? 3 અને 5નો ગુસા, તો 3 અને 5નો ગુસા કેટલો થશે? તો આ 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો જ્યારે ગુસા શોધો ત્યારે હંમેશા એક જ આવે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ઓપ્શન બી એક જવાબ આવશે, કેમ કે ગુસા અવિભાજ્ય સંખ્યાનો હંમેશા ગુસા એક જ હોય. તેવી જ રીતે પાંચમું ઓપ્શન જોઈ લઈએ, વિકલ્પ જોઈ લઈએ. 2 અને 3નો લસા કેટલો થાય? જ્યારે આવી ક્રમિક સંખ્યા પૂછી હોય 2, 3, 4, 5, 6, 7, તો આવી સંખ્યાનો શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો. બરાબર, 2, 3, 6. તો આનો જવાબ કેટલો આવશે? ઓપ્શન સી 6 જવાબ આવશે. છઠ્ઠો વિકલ્પ જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર, જે પ્રાકૃતિક સંખ્યા છે તેને કઈ રીતે દર્શાવવામાં આવશે? n તરીકે. બરાબર, તેવી જ રીતે આગળ જોઈ લઈએ. સાતમો વિકલ્પ, નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે? બરાબર, અસમય પૂછ્યું છે. 16 તેનું વર્ગ નીકળી જાય એટલે 4 આવે, એ સમય સંખ્યા છે. 64 તેનું વર્ગ 8 થાય એટલે તે સમય સંખ્યા છે. આપણને પૂછ્યું અસમય. જો 100 છે, 100નું વર્ગ નીકળે એટલે 10 મળી જાય. તે રીતે 27નું વર્ગ ના નીકળે એટલે આપણો રાઈટ આન્સર બી થશે, 27. એ અસમય સંખ્યા છે. એવી રીતે બે ઘન પૂર્ણાંકો a અને b માટે ab બરાબર ખાલી જગ્યા થાય. જ્યારે પણ આવી રીતે પૂછ્યું હોય દાખલામાં a અને b માટે, જો અહીંયા ગુણાકારની નિશાની પૂછી છે એટલે જવાબમાં હંમેશા ગુણાકાર જ આવશે. બરાબર, a વત્તા b है, a ભાગ્યા b है, a इंटू बी, a माइनस बी. તો જવાબમાં શું આવશે? a इंटू बी. બી ઓપ્શન સાચો છે. તેવી જ રીતે 9મું જોઈ લઈએ. જો બે સંખ્યાનો ગુસા 1 હોય તો તે સંખ્યાની જોડ કેવી હોય? બરાબર, જો બે સંખ્યાનો ગુસા 1 હોય એટલે કેવી સંખ્યા કીધું હશે? અવિભાજ્ય સંખ્યા હોય. હમણાં આગળ આપણે જોયું એવી રીતે 3 અને 5નો ગુસા કેટલો છે? 3 અને 5 બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય. સેમ એવી રીતે જ પૂછ્યું છે. જો બે સંખ્યાનો ગુસા 1 હોય તો તે સંખ્યાની જોડ કેવી હોય? તો યુગ્મ હોય? ના, યુગ્મ ના હોય. વિષમ સંખ્યા? તો કોઈ વિષમ સંખ્યા પણ ના આવે. અવિભાજ્ય સંખ્યા, હા, કેવી આવશે? અવિભાજ્ય, એટલે કે એકદમ નજીકની સંખ્યાઓ. તેવી જ રીતે
10મો જોઈ લઈએ. 12 અને 18નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસા શોધવાનું કીધું છે. 12ના અવયવ પાડી પછી 18ના અવયવ પાડીને એટલે આપણને ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળશે? 6 મળી જશે. બરાબર. આવી રીતે વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. બરાબર.